વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજના નવા લેક્ચરમાં આપણે ભણવાના છીએ વાયુનું આદર્શ વર્તણૂકથી થતું વિચલન. મિત્રો, વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે આદર્શ વાયુમાં જે વિચલન થતું હતું, મીન્સ કે આદર્શ વર્તણૂકમાં ફેરફાર, વાસ્તવિક વાયુઓ જે છે આદર્શ વાયુ તરીકે વર્તી શકતા નથી, એમાં કંઈક ફેરફાર થાય છે. તો એની માટેનું એક સમીકરણ આપ્યું હતું, P + an²/v² into v minus nb is equal to nRT. ઓકે, આ વાન્ડરવાલ્સ સમીકરણ જે છે કોના માટે લાગુ પડતું હતું? એ વાસ્તવિક વાયુઓ માટે લાગુ પડતું હતું. ક્લિયર? હવે વાસ્તવિક વાયુઓ જે છે એ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. એને બીજી રીતે સમજવા માટે કે ગ્રાફ દ્વારા સમજવા માટે, ઓકે, ચાલો આપણે આ થિયરી સમજીએ. તો વાસ્તવિક વાયુમાં આદર્શ વર્તણૂકથી થતા વિચલનના અભ્યાસ માટે PV ના છેદમાં nRT વર્સિસ P નો આલેખ દોરવામાં આવે છે. બધાને પ્રશ્ન થશે, સર PV ના છેદમાં nRT એટલે શું? ચાલો જોઈએ. PV ના છેદમાં nRT ને કહેવાય છે સંકોચનીયતા અવયવ, અથવા એને કહેવાય દબનીય અવયવ Z. ચાલો મિત્રો, આ દબનીય અવયવ Z વિશે થોડી વધારે વિસ્તૃત માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો PV ના છેદમાં nRT એટલે Z. હવે અત્યારે જે થિયરી જે ભણીએ છીએ, ઓકે, એ આદર્શ વર્તણૂકથી થતા વિચલન માટે ભણી રહ્યા છીએ. આદર્શ વર્તણૂકથી થતા વિચલન માટે ભણીએ છીએ એટલે એમાં જે વાયુઓ આવશે એ બધા વાયુઓ કેવા હશે? વાસ્તવિક વાયુઓ. ક્લિયર? એટલે હું અહીંયા લઈ શકું કે આ જે વોલ્યુમ જે છે V, એ V એ કોનું હશે? વાસ્તવિક વાયુનું કે આદર્શ વાયુનું? ઓબ્વિયસલી આપણે પ્રેક્ટિકલી અભ્યાસ કરી રહ્યા છીએ, આદર્શ વાયુનું તો અસ્તિત્વ છે જ નહીં. એટલે આપણને જે V જે મળે છે એ વાસ્તવિક વાયુનું મળશે. ક્લિયર? તો આપણે એવું લઈ શકીએ કે Z = PV, પણ જે V જે છે એ કોનું કદ છે? વાસ્તવિક વાયુનું કદ છે. મિત્રો, એક વસ્તુ તમે સમજો, પહેલા તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન, ગ્રાફ કોના વર્સિસ કોનો છે? તો PV = nRT વર્સિસ P. ઓકે, આદર્શ વાયુ સમીકરણ છે આ. PV = nRT, એના પરથી લેવા PV ના છેદમાં nRT. ઓકે, હવે એમાં જે અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસ આપણે કોની માટે કરી રહ્યા છીએ? વાસ્તવિક વાયુ માટે. ક્લિયર? એટલે આપણે લખશું PV વાસ્તવિક છેદમાં nRT. ઓકે, પરંતુ હમણાં જ વાત કરી એ મુજબ આદર્શ વાયુથી વર્તણૂકનો અભ્યાસ આપણે કરવાનો છે. એટલે આપણે એ જોવાનું છે કે આદર્શ વાયુનું કદ એની સાપેક્ષે વાસ્તવિક વાયુનું કદ કેટલું છે, તો જ તમને વિચલનનો ફેરફાર ખબર પડે ને. તો મિત્રો, તમે કોઈ વ્યક્તિ એમ કહો કે ભાઈ અત્યારે આપણે શેન વોન છે, બરાબર? આ શેન વોને બહુ મેજિક બોલ નાખ્યો હતો, બહુ મોટો મહાન લેગ સ્પિનર થઈ ગયો ઓસ્ટ્રેલિયાનો. તો એમણે જ્યારે લેગ સ્પિન બોલ નાખ્યો ત્યારે જે બોલની જે ટપ જે છે, પીચ, એ પડીને એકદમ આ બાજુ લેગ સ્પિન થઈ ગયો. ઓકે, તો એમાં એવું માનવામાં આવે છે કે જ્યારે એમનો બોલ લેગ સ્પિન થયો ત્યારે પવન જે છે ને, પવનની દિશા આ બાજુ હતી. તો પવનની દિશા આ બાજુ હતી, એનો બેનિફિટ કોને મળ્યો? શેન વોને જે બોલ નાખ્યો તો લેગ સ્પિન, એના બોલને ટર્ન મળ્યો. એટલે વાસ્તવિકતામાં જેટલો બોલ ટર્ન થવો જોઈએ એના કરતા વધારે ટર્ન મળી ગયો. તો ધારો કે પવન આ દિશામાં ના હોત તો શેન વોનના એ બોલને ટર્ન કેટલો મળે? તો કે ભાઈ અહીંયા સુધી. પવન આવ્યો તો બોલને ટર્ન ક્યાં સુધી મળ્યો? અહીંયા સુધી મળ્યો. તો આ શું થયું? એ વિચલન થયું. તો વિચલન જે છે હંમેશા મૂળ વસ્તુની સાપેક્ષે જોવાનું હોય કે વાસ્તવિકતા આદર્શ પરિસ્થિતિ હોય તો એટલું છે, પણ અત્યારે તો આટલું જોવા મળે છે. તો આ જે છે શું છે? વિચલન, મીન્સ કે ફેરફાર છે. ઓકે, તો અત્યારે આપણે આદર્શ વાયુથી ફેરફાર જોવાનો છે. એટલે આપણને ખબર છે V આદર્શ = nRT/P. હવે PV = nRT, તો આમ પણ લઈ શકાય ને, V આદર્શ = nRT/P. તો આ જે વેલ્યુઝ ને આમાં પુટ કરી દઈએ તો મને સૂત્ર મળશે Z = V વાસ્તવિકના છેદમાં V આદર્શ. એટલે તમને ઘણાને પ્રશ્ન થતો હશે તો Z એટલે શું? બસ આ Z જે છે એનો આ સૂત્ર તો છે જ, પણ ધીસ ઇઝ ધ મેઇન. આના પરથી તમને Z શું કહેવા માંગે છે એ તમને પરફેક્ટલી ખબર પડે. જો V વાસ્તવિક અને છેદમાં V આદર્શ, એટલે આદર્શ વાયુનું કદ એની સાપેક્ષે વાસ્તવિક વાયુનું કદ કેટલું છે એ આપણને Z ઉપરથી ખબર પડે.
તો કે સર ધારો કે વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુનું કદ સેમ થઈ જાય તો z = 1, અર્થાત કે આપણે જે વાસ્તવિક વાયુ માનીએ છીએ એક્ચ્યુઅલી કયો વાયુ છે? આદર્શ વાયુ છે. સમજાય છે કે નહીં? પાકું? તો આ જે છે ને એ z ની સાર્થકતા દર્શાવે છે, એટલે કે z શું કહેવા માંગે છે એ અહીંયાથી કન્ફર્મ પરફેક્ટ ખબર પડે છે. ક્લિયર? ચાલો હવે આપણે PV ના છેદમાં nRT એટલે કે z વર્સિસ p નો ગ્રાફ દોર્યો. તો જો વચ્ચે આ સુરેખ રેખા મળી. જે સુરેખ રેખા મળે છે ત્યારે અહીંયા z નું મૂલ્ય કેટલું છે? z ની વેલ્યુ 1 છે, અર્થાત કે v આદર્શ ને v વાસ્તવિક બંનેના કદનો ગુણોત્તર કેટલો છે? 1 છે. એટલે તમે કહી શકો કે એક્ચ્યુઅલી આ જે વાસ્તવિક વાયુ કહીએ છીએ પણ એ કોણ છે? એ આદર્શ વાયુ છે. એટલે z = 1 હોય, બરાબર મગજમાં ફિટ કરી દો કે z = 1 હોય ત્યારે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. શું? z = 1 હોય ત્યારે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. ક્લિયર? અહીંયા આવી ગયું. હવે ઉપર આવો. અહીંયા ઉપર તમે જુઓ z નું મૂલ્ય 1 કરતા વધારે છે, એટલે બોલાય કે અહીંયા તો આપણી પાસે શું છે? z > 1 છે. હવે તમે વિચારો, ચાલો અહીંયા આવી જાઓ. z > 1 છે એનો મીનિંગ શું? z > 1 છે એનો મીનિંગ શું થાય? બોલો ચાલો. આ છેદ એ આ અંશ કરતા નાનો હશે કે મોટો હશે? મારે આ બેનો ગુણોત્તર >1 લાવવો છે, તો આ બંનેમાંથી કદ કોનું વધારે હોય? વાસ્તવિક વાયુનું કદ વધારે હશે કે આદર્શ વાયુનું કદ વધારે હશે? કમ ઓન વિચારો યાર, મેથેમેટિકલ વસ્તુ છે. તો તમને આન્સર આવી ગયો કે વાસ્તવિક વાયુનું કદ વધારે હશે. કોના કરતા? આદર્શ વાયુ કરતા. એટલે આદર્શ પરિસ્થિતિમાં જે કદ હોય ને એના કરતા વાસ્તવિક પરિસ્થિતિમાં કદ કેવું છે? વધારે છે. અને એવું કહી શકાય z > 1 છે. ચલો નીચે આવો. અહીંયા તમે જુઓ, અહીંયા એવું દેખાય છે કે નીચે તરફ z < 1 છે. z < 1 નો મીનિંગ શું થાય? ચલો અહીંયા લઈ આવો. z < 1 એટલે આ બંનેનો ગુણોત્તર મારે 1 કરતા નાનો કરવો છે. તો એનો અર્થ શું થશે? બોલો જલ્દી વિચારો. એનો અર્થ એવો થાય કે વાસ્તવિક વાયુનો કદ એ આદર્શ વાયુ કરતા કેવો છે? ઓછું છે. એબ્સોલ્યુટલી રાઈટ તમે વિચાર્યું છે. બહુ સરસ, ફાઇન છે. જો આ તમે બરાબર સમજી ગયા તો આ z < 1 અને z > 1 ને આધારે જે આપણે આખી થિયરી હમણાં લખવાના છીએ ને એ તમને ખૂબ સારી રીતે સમજ પડશે. છેલ્લી વાર, જો z = 1 હોય તો વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. જો z > 1 હોય તો એવું કહી શકાય કે વાસ્તવિક વાયુનો કદ એ આદર્શ વાયુના કદ કરતા વધારે છે. અર્થાત કે આદર્શ પરિસ્થિતિમાં જે કદ હોવું જોઈએ એના કરતા વાસ્તવિક પરિસ્થિતિમાં કદ વધારે છે. અને જ્યારે z < 1 હોય ને ત્યારે મિત્રો એવું કહી શકાય કે વાસ્તવિક પરિસ્થિતિમાં જે કદ છે ને એ આદર્શ પરિસ્થિતિના કદ કરતા ઓછું છે. ઓકે, ચાલો હવે આપણે આ ગ્રાફ દ્વારા આગળની બાબતો સમજીએ. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ તમે જો સરસ મજાની મલાઈ માર્કે આકૃતિ દોરેલી છે બાપ. આકૃતિમાં હાઇડ્રોજન અને હિલિયમ માટે, હાઇડ્રોજન અને હિલિયમ જેને મેં ડેશ 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 વડે દર્શાવ્યો છે એને બરાબર મિત્રો ધ્યાનથી તમે જુઓ તો એ આદર્શ વાયુ માટેની જે રેખા છે એની ઉપર છે. અર્થાત કે દબાણનું કોઈ પણ મૂલ્ય હોય, તમે પ્રેશર ગમે તેટલો વધારો પ્રેશરનું કોઈ પણ મૂલ્ય હોય 0 થી માંડીને અનંત સુધીનો, હાઇડ્રોજન અને હિલિયમ બે વાયુ એવા છે કે જેમાં હંમેશા z > 1 હોય. અર્થાત હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે વાસ્તવિક પરિસ્થિતિમાં કદ એ આદર્શ પરિસ્થિતિ કરતા વધારે હશે. કદ વધારે છે જે શું દર્શાવે છે? એ દબનીય હશે કે ઓછો દબનીય હશે? વિચારો. ચલો, દબનીય એટલે શું? બોલો. દબનીય એટલે શું? જેના ઉપર પ્રેશર આપીને દબાવી શકાય. પ્રેશર આપીને દબાવી શકાય. ફરીથી હું બોલું છું, દબનીય એટલે શું? તમે એના પર પ્રેશર આપો તો એ વાયુ દબાઈ શકે, અને વાયુ જો દબાય તો મારા હાથ ઉપરથી તમે જો એનું કદ ઘટતું જાય છે. જ્યારે અહીંયા શું વાત કરી કે z > 1 છે, અર્થાત કે
કે વાસ્તવિક વાયુનું કદ તો વધારે છે. જો વાસ્તવિક વાયુનું કદ વધારે હોય ને તો એ વધારે દબનીય હોય કે ઓછો દબનીય હોય? બોલો જલ્દી બોલો. કદ વધારે છે અર્થાત કે તે ઓછો દબનીય છે. કોની સાપેક્ષે ઓછો દબનીય છે? આદર્શ વાયુ કરતા ઓછો દબનીય. સમજાય છે? કેમ? કારણ કે કદ વધારે છે. કોના કરતા? આદર્શ વાયુના કદ કરતા. વાસ્તવિક વાયુ હાઇડ્રોજન અને હિલિયમ નું કદ વધારે છે અર્થાત કે ઓછા દબનીય છે. જો દબનીય વધારે હોત તો કદ એનું ઘટી ગયું હોત. ક્લિયર? વાંચો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે હંમેશા Z>1 હોય છે. તેને આદર્શ વર્તણૂકથી કેવું વિચલન કહેવાય છે? ધન વિચલન કહેવાય છે. શું કહેવાય છે? ધન વિચલન. અર્થાત કે જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ આદર્શ પરિસ્થિતિ કરતા વધારે કદ ધરાવે છે એટલે ધન છે. વધારે એટલે ધન વિચલન. ઓકે, જે દર્શાવે છે કે દબાણના દરેક મૂલ્ય માટે આ વાયુ એટલે હાઇડ્રોજન અને હિલિયમ એ આદર્શ વાયુ કરતા કેવા છે? ઓછા દબનીય છે. કેવા દબનીય છે? ઓછા દબનીય છે. સમજાય કે નહીં? ચાલો હવે નેક્સ્ટ જોઈએ છે આ દરેક બીજા વાયુઓ માટે. કયા કયા વાયુઓ માટે? તો પહેલા તો આ નાઇટ્રોજન, આ ઓક્સિજન, આ મિથેન અને CO2. આ ચારે ચાર વાયુઓ માટે મિત્રો બરાબર તમે ધ્યાનથી જુઓ કે જ્યારે પ્રેશર નીચું છે, જો અહીંયા શૂન્ય પ્રેશર થી ચાલુ થયું, બરાબર છે. અહીંયા સુધી તમે જો ધીમે ધીમે પ્રેશર વધતું જાય છે. અહીંયા પ્રેશર ખૂબ વધારે છે, અહીંયા પ્રેશર એકદમ ઓછું છે અને વચ્ચે પ્રેશર મીડિયમ છે. તો જેમ જેમ દબાણનું મૂલ્ય વધતું જાય એમાં ગ્રાફ જો નીચેથી ઉપર જાય છે એટલે એમાં બંને પ્રકારના વિચલન આવી ગયા. કયા પ્રકારના વિચલન આવ્યા? કે જ્યારે દબાણ નીચું હોય ત્યારે કયું વિચલન? Z>1 એટલે કે ઋણ વિચલન. આ >1 એટલે ધન વિચલન, તો <1 એટલે ઋણ વિચલન. અને જ્યારે દબાણનું મૂલ્ય વધે, બરાબર ને, દબાણનું મૂલ્ય વધે એટલે ગ્રાફ ઉપર ગયો એટલે એવું કહી શકાય કે Z>1 એટલે કે ધન વિચલન. વાંચો. નાઇટ્રોજન, ઓક્સિજન, CO2 અને મિથેન જેવા વાયુઓ માટે નીચા દબાણે દબાણનું મૂલ્ય જ્યારે નીચું હોય એટલે આ બાજુ ત્યારે શું છે? Z>1 હોય છે. તેને આદર્શ વર્તણૂકથી કેવું વિચલન કહેવાય છે મિત્રો? એને ઋણ વિચલન કહેવાય છે. જે દર્શાવે છે કે નીચા દબાણે Z>1 છે ને, અર્થાત કે કદ કેવું છે? વાસ્તવિક વાયુનું કદ ઓછું છે અને કદ ઓછું હોય તો એ વધારે દબનીય હોય કે ઓછા દબનીય હોય? જવાબ આવશે વધારે દબનીય છે. શું લખેલું જો કે નીચા દબાણે આ વાયુ એટલે બધા વાયુ આદર્શ વાયુ કરતા કેવા દબનીય છે? વધુ દબનીય છે. મિત્રો વધુ દબનીય એટલે એના પર દબાણની અસર વધારે થઈ ને કદ નાનું થઈ ગયું. દબાણની અસર વધારે થઈને નાનું થઈ ગયું, દબાઈ ગયા એટલે વધુ દબનીય એટલે કદ ઓછું છે એમ. ક્લિયર? હવે આગળ ઊંચા દબાણે આ વાયુઓ માટે Z>1 છે. કયા વાયુઓ માટે? ચાર વાયુઓ માટે બે ઓપ્શન છે કે દબાણ જો નીચું હોય તો એ Z>1 છે, જો દબાણ વધતું જાય તો Z>1 થતું જાય છે. ક્લિયર? નેક્સ્ટ. આદર્શ વાયુ માટે બધા જ તાપમાને અને બધા જ દબાણે Z=1 થાય એટલે આ લાઈન આદર્શ વાયુ. કોઈ પણ દબાણ તમે લઈ આવો, કોઈ પણ તાપમાન તમે લઈ આવો, Z=1 થશે. આગળ ખૂબ નીચું દબાણ હોય, જો દબાણ ખૂબ નીચું હોય એટલે અહીંયા લઈ આવો દબાણનું મૂલ્ય એકદમ નીચું એટલે 0 હોય, એપ્રોક્સિમેટલી 0, બરાબર છે. ત્યારે બધા જ વાયુઓ માટે Z=1 થાય. તમે જો ને દરેક વાયુ અહીંથી સ્ટાર્ટ થાય છે કે નહીં? આ દરેક વાયુઓ સ્ટાર્ટ તો અહીંથી થયા કે નહીં? ઓરિજિન માંથી. ઓકે, એટલે અહીંયા દબાણ કેટલું છે? દબાણ 0 છે. એટલે કે ખૂબ નીચું દબાણ હોય એટલે કે શૂન્ય દબાણ હોય. કેવું દબાણ હોય? શૂન્ય દબાણ હોય ત્યારે કોઈ પણ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે. ચાહે વાસ્તવિક વાયુ હોય તો પણ દબાણ શૂન્ય હોવું જોઈએ. ક્લિયર? એટલે શૂન્ય અવકાશની વાત થઈ ગઈ. ઓકે, અર્થાત તે આદર્શ વાયુ તરીકે વર્તે છે. અને ઊંચા દબાણે બધા જ વાયુઓ માટે Z>1 છે. જો દબાણ ઊંચું એટલે આ બાજુ એકદમ અહીંયા પહોંચી ગયા. બધા વાયુઓ માટે જો બધા ગ્રાફ આના કરતા ઉપર છે ને, એટલે ઊંચા દબાણે બધા વાયુઓ માટે Z>1 છે. એટલે કે બધા માટે ધન વિચલન. ઊંચા દબાણે કોઈ દિવસ વાયુ શું ના હોય? આદર્શ વાયુ હોય જ નહીં. ફરીથી બોલું છું, નોટબુકમાં મેન્શન કરજો કે દબાણ જ્યારે ખૂબ ઊંચું હોય
ત્યારે વાયુ એ આદર્શ વાયુ તરીકે ના વર્તે, પણ દબાણ જ્યારે ખૂબ નીચું હોય ત્યારે વાયુ આદર્શ વર્તણૂક તરીકે વર્તી શકે. હું બોલું છું વર્તી શકે, વર્તે જેવું ના કહી શકાય, કારણ કે ટેમ્પરેચર ઉપર પણ આધાર રાખે છે વસ્તુ. ક્લિયર? અને મધ્યમ વાયુઓ અહીં શું લખ્યું છે? z greater than 1 છે. આ વાયુઓને સંકોચવા મુશ્કેલ છે, બરાબર ને? greater than 1 હોય એટલે વાસ્તવિક એનું કદ મોટું હોય, ખૂબ વધારે હોય કદ, એટલે સંકોચવા દબાણ આપીને કદ ઓછું કરવું મુશ્કેલ છે. અને મધ્યમ દબાણે મોટા ભાગના વાયુઓ માટે z less than 1 છે. ઓકે, જે પણ અહીં દર્શાવાય છે મધ્યમ દબાણ, એટલે એકદમ ના ઓછું ના વધારે, ત્યારે z less than 1 હોય છે. ક્લિયર? તો મિત્રો અત્યારે આપણે આ વાયુનું આદર્શ વર્તણૂકથી થતું વિચલન એ થિયરી અહીંયા પૂર્ણ કરી છે. બરાબર? 3 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછી શકાય છે. નોટબુકમાં તમે વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જેડબલઈ અને નીટ માટે z દબનીય અવયવ અથવા તો બોલાય સંકોચનીયતા અવયવ z અંગે આપણે અભ્યાસ કરીએ. ઓકે, આખી જે બાબત છે એને આધારિત જેડબલઈ અને નીટમાં એક નાનકડો અમથો એમસીક્યુ પૂછાય છે. બહુ આસાન એમસીક્યુ છે, માત્ર બે જ પરિસ્થિતિ તમારે સમજવાની છે. ઓકે, પણ એ પહેલા એનસીઈઆરટી માં જે હમણાં આપણે છેલ્લે જે આદર્શ વર્તણૂકથી વિચલન જે આપણે ભણી ગયા છીએ એમાં દબનીય અવયવ z અંગે થોડો ફોકસિંગ વધારી દઈએ. તો મિત્રો હમણાં આપણે જોયું હતું z v વાસ્તવિકના છેદમાં v આદર્શ, બરાબર છે? વાસ્તવિક વાયુને ઇંગ્લિશમાં બોલાય રિયલ ગેસ. શું બોલાય? રિયલ ગેસ. ક્લિયર? એટલે મેં લખ્યું છે r. r એટલે શું કહી શકાય મિત્રો? રિયલ ગેસ. ક્લિયર? રિયલ ગેસ. અને આ જે I લખેલું છે એનો મીનિંગ એમ થાય આઈડિયલ ગેસ. શું કહી શકાય મિત્રો? આઈડિયલ ગેસ. એટલે z વોલ્યુમ ઓફ રિયલ ગેસ, એટલે કે વાસ્તવિક વાયુનું કદ છેદમાં આદર્શ વાયુનું કદ. ઘણીવાર તમે કોઈ રેફરન્સ બુકો વાંચતા હો અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના પેપર તમે સોલ્વ કરતા હો તો મે બી એવું થઈ શકે કે અહીંયા જે VR જે છે એની જગ્યાએ સિમ્બોલ હોઈ શકે VM. તો ઘણાને પ્રશ્ન થશે સર VM એટલે શું? VM નો મીનિંગ થાય મેઝરેબલ. મેઝર કરવું એટલે માપવું. મેઝરેબલ વોલ્યુમ એટલે માપી શકાય તેવું કદ. ઓકે, ઘણા તો ગુજરાતી ભાષામાં પ્યોર અર્થ કરે કે સર મેં તો આવું યાદ રાખેલું છે ભાઈ, VM એટલે માપેબલ કદ. માપેબલ કદ, એમ એટલે માપેબલ, માપી શકાય તેવું કદ. જો આવી કોઈ ગોળપટ્ટી યાદ રાખવાની જરૂર નથી. હવે ઘણાને એમ થશે સર કેમ VM લખ્યું ત્યાં? કારણ કે આપણે જે કદ માપીએ છીએ એ વાસ્તવિકતામાં તો વાસ્તવિક વાયુનું કદ જ માપતા હોઈએ પ્રેક્ટિકલી ઓન ધી અર્થ. એ વાયુ તો વાસ્તવિકતામાં વાસ્તવિક વાયુ હશે, આદર્શ વાયુ તો હશે નહીં. અને વાસ્તવિક વાયુનું કદ માપી શકાય છે એટલા માટે એવું બોલાય VM, એટલે કે મેઝરેબલ વોલ્યુમ. બહુ કઈ નવી વસ્તુ છે નહીં. ચાલો હવે આ 3 ઓપ્શનમાં આવી જાવ. આગળ આવી ગયેલા છે હમણાં. જો z 1 હોય, અહીંયા 1 લઈ લ્યો, તો VR VI, એટલે કે વાયુએ આદર્શ વર્તણૂક દર્શાવે છે. ક્લિયર? નેક્સ્ટ, જો z greater than 1 થાય તો એવું કહી શકાય VR greater than VI, એટલે કે VR એટલે કે વાસ્તવિક વાયુનું કદ કેવું છે? વધારે છે. કદ વધારે છે એટલે વધારે દબનીય કે ઓછો દબનીય? કદ વધારે હોય એટલે તે ઓછો દબનીય છે. એટલે એમ કહી શકાય કે વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે, અને અર્થાત વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ કરતા કેવો દબનીય છે? ઓછો દબનીય હોય છે. અને અહીં કયા બળો વધુ પ્રભાવી હોય? આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ? વિચારો ચાલો બધા. વિચારશો તો હમણાં તમને આવડી જશે, મારે સમજાવવાની જરૂર છે જ નહીં. ભાઈ કદ ખૂબ વધારે છે, દબાણ તો તમે બહુ આપો છો પણ એ દબનીય નથી, ઓછા દબનીય છે. દબાણની અસરથી એ દબાઈ નથી જતા. તો કેમ દબાઈ નથી જતા? અણુઓ વચ્ચે શું હશે? અપાકર્ષણ બળ વધારે લાગતા હશે કે આકર્ષણ બળ? જો આકર્ષણ બળ લાગતા હોત તો કદ ઘટી ગઈ હોત. એટલે અહીંયા શું લખાય છે? અહીં અપાકર્ષણ બળો
અહીં અપાકર્ષણ બળો વધુ પ્રભાવી હશે એટલે વધારે જોવા મળતા હશે. સેમ ટુ સેમ આનાથી વિરુદ્ધ છે. z less than 1 vr less than vi એટલે કે ઋણ વિચલન છે અર્થાત વાસ્તવિક વાયુ આદર્શ વાયુ કરતા કેવો છે, કદ ઓછું છે એટલે વધારે દબનીય છે. ક્લિયર. અને અહીં કયા બળો વધુ પ્રભાવી હશે, વધારે દબનીય છે, કદ ઓછું થઈ જાય છે અર્થાત કે અણુ અણુ વચ્ચે શું લાગતું હશે, વધારે આકર્ષણ બળો. આકર્ષણ બળો એ શું હોય છે, વધારે પ્રભાવી હોય છે એટલે વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક, બરાબર, મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ખૂબ સરસ છે, આસાન છે. ચલો મિત્રો, જુદી જુદી પરિસ્થિતિમાં z ના સૂત્રો. કોના? જુદી જુદી પરિસ્થિતિમાં z ના સૂત્રો. તો બે ઓપ્શન મે આપેલા છે. એક ઓપ્શન છે નીચા દબાણે અને બીજો ઓપ્શન છે ઊંચા દબાણે. હું અત્યારે ટેમ્પરેચરનો ઉલ્લેખ કરી રહ્યો નથી. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. વાન ડર વાલ્સ સમીકરણ બધાને યાદ હશે. P an² v². ક્લિયર. કૌંસમાં v nb is equal to nRT. ક્લિયર. n બરાબર 1 લેતા ત્યારે સમગ્ર જે ડેરિવેશન છે સૂત્રનો એમાં n બરાબર 1 લઈ લો. તો n બરાબર 1 લઈ લો, સૂત્ર શું થઈ જાય, p a v² કૌંસમાં v b is equal to RT. ઓકે, ચાલો હવે બરાબર સમજો. આને હું આપી દઉં સમીકરણ નંબર 1. નીચા દબાણે ઘણા વિદ્યાર્થીઓ કરે શું, દબાણ નીચું હોય એટલે આ પ્રેશરને અવગણી નાખે. એલા ભાઈ, એ તો મૂળ દબાણ છે, આની સાપેક્ષે આ વેલ્યુ તો ખૂબ નાની મોટી હોઈ શકે એટલે તમારે આ બેને અવગણવાના ન હોય. ક્યારે? પ્રેશર અને વોલ્યુમને અવગણવાનું હોય આ બેને. તો દબાણ ખૂબ નીચું છે. જો દબાણ ખૂબ નીચું હોય તેવું કહી શકાય કે વોલ્યુમ ખૂબ વધારે છે, વાયુનું કુલ કદ ખૂબ વધારે છે. નામ લખાય V is very 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 greater than B. ઓકે, હોવાથી શું કરતા, B ને અવગણતા. ચાલો સૂત્ર શું થઈ જશે, P plus a/v² કૌંસમાં v is equal to RT. ચાલો સમીકરણને છોટું કરી દઈએ એટલે આમ થઈ જશે PV plus a/v is equal to RT. થાય કે ન થાય? આ v અને v કેન્સલ થઈ જાય ને. ચાલો હવે આ સમીકરણને RT વડે ભાગતા. ચાલો RT વડે ભાગી દો તો જો PV ના છેદમાં RT આવશે, PV ના છેદમાં RT પ્લસ A ના છેદમાં શું થઈ જાય, VRT અને is equal to 1. યસ ઓર નો? થશે કે નહીં? PV ના છેદમાં RT એટલે શું થાય, Z. એટલે એવું કહી શકાય Z is equal to 1 minus A ના છેદમાં VRT. ક્લિયર? સમજાય બરાબર? અહીંયા ભૂલ નહીં કરતા. આ સમીકરણને RT વડે ભાગી નાખો એટલે PV ના છેદમાં RT પ્લસ A ના છેદમાં VRT થાય ને. VRT is equal to RT કેન્સલ થઈ ગયા, 1 આવી ગયો. હવે PV ના છેદમાં RT એટલે Z થઈ જાય. એટલે શું થઈ જાય સૂત્ર, Z is equal to 1 minus A ના છેદમાં VRT. ક્લિયર? સમજાય છે? ચાલો નેક્સ્ટ જઈએ છે ઊંચા દબાણે. બરાબર સમજીએ. હવે હું ડાયરેક્ટ આ લઈ લઉં છું, P plus a/v² કૌંસમાં v minus b is equal to RT. સમીકરણ નંબર 1, n બરાબર 1. ઓકે, સમજી લેવાનું તમારે. હવે ચાલો ઊંચા
ઊંચા દબાણે, ચલો મિત્રો ઊંચો દબાણ જ્યારે હોય ત્યારે આમાં તમે એવું કહી શકો, જો નીચો દબાણ હોય ત્યારે કદ વધારે હોય એટલે આમાં જવાનું, આને અવગણ નાખવાનું. ઊંચો દબાણ જ્યારે હોય ત્યારે તમારે આમાં જ રમવાનું છે. એવું કહી શકાય P is very 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 greater than a ના છેદમાં v સ્ક્વેર, અને માટે કોને અવગણતા? a ના છેદમાં v સ્ક્વેર ને અવગણતા. હવે બહુ નાનું મૂલ્ય હોય એટલે એને અવગણી શકાય. સૂત્ર આવું થઈ જાય P કૌંસમાં v - b = RT. ચલો છોટો પાડીએ કૌંસને, એટલે PV - P * B = RT. ઓકે, આ સમીકરણને RT વડે ભાગતા, ચલો RT વડે સમીકરણને ભાગી નાખો એટલે શું થઈ જાય? PV ના છેદમાં RT માઈનસ PB ના છેદમાં RT = 1. ક્લિયર? અને માટે ચાલો હવે આ PV ના છેદમાં RT એટલે શું થઈ જાય? Z. તો Z = ચાલો PB ના છેદમાં RT છે બરાબરની પહેલી બાજુ સૂત્ર શું થઈ જશે? 1 પ્લસ PB ના છેદમાં RT. ક્લિયર? તો આ થઈ ગયું કઈ પરિસ્થિતિમાં? ઊંચા દબાણે Z માટેનું સૂત્ર. ખબર પડે છે? ક્લિયર ને? તો આ કન્ડિશન જે છે ત્યારે શું તમારે કરવાનું છે? આ જ્યારે દબાણ નીચું હોય એટલે કે કદ ઊંચું હોય ત્યારે આ b ને અવગણી નાખવાનું. ઓકે, અને જ્યારે આ દબાણ જ્યારે ઊંચું હોય ત્યારે આ કૌંસમાં તમારે જવાનું, a ના છેદમાં v સ્ક્વેર ને અવગણી નાખવાનું. બાકી સાદુરૂપ આપતા તમને આ સૂત્ર મળી જશે. ક્લિયર? ચલો નેક્સ્ટ જઈએ છે મિત્રો. આપણે હવે ત્રીજી કન્ડિશન લઈએ છે, કન્ડિશન નંબર 3. ઊંચા તાપમાને અને નીચા દબાણે, ઊંચા તાપમાને અને નીચા દબાણે. મિત્રો જ્યારે તાપમાન ઊંચું હોય અને દબાણ નીચું હોય ત્યારે એવું કહી શકાય A B બંને અવગણતા, A અને B બંને અવગણતા. એટલે આમ થઈ જાય PV = RT અને માટે Z = 1 આદર્શ વાયુ. ઓકે, આમાં બહુ આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. ઊંચો તાપમાન ને નીચો દબાણ મેં તમને આની પહેલા જ્યારે આદર્શ વાયુ સમીકરણ જ્યારે સાબિતી આપીને એની પહેલા આ વસ્તુ સમજાવી ચૂક્યો છું. 3 આકૃતિ દ્વારા મેં તમને સમજાવ્યું હતું કે ઊંચું તાપમાન અને નીચું દબાણ થાય છે ત્યારે વાયુઓ એકબીજાથી ખૂબ દૂર વયા ગયા હોય, ખૂબ દૂર જાય છે એટલે શું થાય કે કદ બહુ વધારે થઈ ગયું છે, અને બહુ વધારે કદ થઈ ગયું હોય એટલે વોલ્યુમ વધારે છે. રાઈટ? વોલ્યુમ વધારે છે એટલે b ને અવગણવું પડે. અને એ જ કન્ડિશનમાં વાયુઓના અણુઓ એટલા બધા એકબીજાથી દૂર ચાલ્યા ગયા છે કે અણુઓ વચ્ચે આકર્ષણ બળના મૂલ્યો ખૂબ અવગણી શકાય તેટલા હોય છે. આકર્ષણ બળનું મૂલ્ય અવગણી શકાય હોય એટલે એના છેદમાં v સ્ક્વેર ને અવગણતા. તમે આ પદ અને આ પદને અવગણી નાખો એટલે PV = RT થઈ જાય અને માટે Z = 1 આદર્શ વાયુ થઈ જશે. બહુ સિમ્પલ છે. મેક્સિમમ આ બંને કન્ડિશન જે છે એને આધારે સૂત્ર પૂછાતા હોય છે. બરાબર છે? વર્કશીટમાં પણ આ સૂત્રો ઘણી જગ્યાએ આવશે. ઊંચા દબાણે, નીચા દબાણે, ઊંચા તાપમાને, નીચા દબાણે. તો તમે 1, 2 અને 3 સૂત્રો તમે સમજી લો એટલે કામ પૂરું થઈ જાય. મેક્સિમમ ચાન્સીસ આના અને આના છે. આ તો ખબર જ છે કે તાપમાન ઊંચું હોય ને દબાણ નીચું હોય ત્યારે વાયુ આદર્શ વાયુ છે એટલે Z = 1. ઓકે, તો અહીંયા આપણે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ અંગેની તમામ બાબતો પૂર્ણ કરી અને હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે જઈશું અને ટોપિકનું નામ છે વાયુનું પ્રવાહીકરણ. પણ એ પહેલા JEE અને NEET માટે આ ખૂબ જ મહત્વના ટોપિક છે, એમને આ લખી નાખો. આ ત્રણે બાબતો જી અને NEET માં ખૂબ મહત્વનો 4 માર્કના MCQ માટે પૂછાઈ શકે એવી બાબત છે અને બહુ આસાન છે. લખી નાખો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આજના દિવસની આ લાસ્ટ થિયરી, ધ લાસ્ટ થિયરી ઓફ ધ લેક્ચર એન્ડ ઓફ ધ ડે ઓફ ધ કેમિસ્ટ્રી. ઓકે, ચાલો મિત્રો, વાયુનું પ્રવાહીકરણ બહુ આસાન થિયરી છે. તમારે વાયુને જો પ્રવાહી બનાવવો હોય તો આની પહેલા પણ હું ચર્ચા કરી ચૂક્યો છું આ જ ચેપ્ટરમાં કે વાયુને તમારે પ્રવાહી કરવો છે તો શું કરવું જોઈએ. બે બાબતો. નંબર 1, ટેમ્પરેચર ઘટાડો. બરાબર છે, વાયુ જે છે એમનું ટેમ્પરેચર ઘટાડો. ટેમ્પરેચર તમે ઘટાડતા જાઓ અને બીજું પરિબળ વાયુ પર પ્રેશર તમે વધારતા જાઓ. ઓકે, બહારથી વાયુ પર પ્રેશર વધારતા જાઓ અને નંબર 2, વાયુનું ટેમ્પરેચર તમે ઘટાડતા જાઓ. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે સર, ધારો કે તાપમાનને આપણે સાઈડમાં રાખી દઈએ, માત્ર દબાણ વધારતા જઈએ તો શું વાયુ પ્રવાહી બની શકે ખરો? કંઈ કહી શકાય નહીં. તો કે કેમ? કારણ કે વાયુના અણુઓ જે છે ને એમનું જો તાપમાન વધારે હશે તો એમની જે મેં તમને પહેલા પણ વાત કરી હતી કે વાયુના અણુઓનું ટેમ્પરેચર વધારે હોય તો એમની ગતિ ઊર્જા વધારે હોય. એટલે કે વાયુના અણુઓ આ જે બંધ પાત્ર છે એમાં સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, અણુઓ એકદમ ધ્રુજારી કંપન અનુભવતા હોય. આવા કંપન ધ્રુજારી અનુભવતા અણુઓ જ્યારે નજીક આવે તો એ પ્રવાહીમાં રૂપાંતર ના થઈ શકે. કેમ? કારણ કે અત્યારે વાયુનું તાપમાન વધારે છે, વાયુની ગતિ ઊર્જા વધારે છે, એ ખૂબ જ ઝડપથી અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યો છે. વાયુનું કંપન, એની ધ્રુજારી, વાઇબ્રેશન્સ એટલા બધા વધારે છે કે વાયુના અણુઓ નજીક આવે અને આકર્ષાઈને પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે એના ચાન્સીસ ઘટી જાય. એટલે માત્ર દબાણ વધારવાથી વાયુનું પ્રવાહીકરણ ના થઈ શકે. ઓકે, એ જ રીતે માત્ર ટેમ્પરેચર ડાઉન કરવાથી પણ વાયુનું પ્રવાહીકરણ થાય એવું પણ ના કહી શકાય. બંને પરિબળો હોવા જોઈએ. સૌથી મહત્વનું પરિબળ કયું? તાપમાન કે દબાણ? તો હું એવું કહીશ તાપમાન. કેમ? કારણ કે જો વાયુનું તાપમાન ઓછું હોય તો વાયુના અણુઓની ગતિ ઊર્જા ઓછી હોય, એટલે કે વાયુના અણુઓ એકદમ એમની ધ્રુજારી, કંપન અને વાઇબ્રેશન્સ ઓછા છે, એમનું જે ભ્રમણ છે ખૂબ ધીમું છે અને હવે તમે પ્રેશર આપો તો એ સરળતાથી પ્રવાહી થઈ જાય. બરાબર? પણ જો થોડું તાપમાન હું વધારી દઉં, તો દબાણ મારે ખૂબ વધારે આપવું પડે ત્યારે પ્રવાહી થાય. ઓકે, એટલે શરૂઆતની જે મેં બાબતો સમજાવી એમાં બે વસ્તુ કીધી મેં. નંબર 1 કે તમારે વાયુનું પ્રવાહીકરણ કરવું છે તો પહેલી બાબત, વાયુનું તાપમાન તમે ઘટાડો અને બીજી પરિબળ, તમે વાયુ પર લાગતું દબાણ, પ્રેશર વધારી દો તો વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામશે. ક્લિયર? એટલે દબાણ કરતા તાપમાન મહત્વનું છે, કારણ કે કોઈ પણ વાયુ એ અમુક હદ સુધી ઠંડો પડે એટલે કે વાયુના અણુઓની ગતિ ઊર્જા એકદમ ઓછી થઈ જાય અને પછી એ પ્રવાહીકરણ પામવાની શરૂઆત કરે, ત્યાં સુધી ન થાય. રાઈટ? સમજાઈ ચૂક્યો એટલી વસ્તુ? વાંચો ચાલો. તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી વાયુઓનું પ્રવાહીકરણ થઈ શકે છે. ત્યારબાદ વાયુનું પ્રવાહીકરણ કરવા માટે મિત્રો કહી શકાય કે દબાણ કરતા તાપમાનની અસર વિશેષ મહત્વની છે. ચમ? કારણ કે વાયુ અમુક હદ સુધી, એટલે કે અમુક નિશ્ચિત તાપમાન સુધી ઠંડો થયા પછી જ દબાણની અસર હેઠળ તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આનો એક જ કન્સેપ્ટ છે, જો ટેમ્પરેચર વધારે હોય તો વાયુના અણુઓની ગતિ ઊર્જા વધારે હોય તો વાયુના અણુઓ એકદમ નજીક આવે, આકર્ષાય અને પ્રવાહીમાં રૂપાંતર પામે. It is not possible. Okay, next. પરંતુ તેનાથી ઊંચા તાપમાન, શું શબ્દ આવ્યો જો અહીંયા, અમુક નિશ્ચિત તાપમાન સુધી ઠંડો થાય પછી જ એ પ્રવાહીમાં રૂપાંતર થાય દબાણની અસર હેઠળ. પણ એ નિશ્ચિત તાપમાન કરતા જો ટેમ્પરેચર ઊંચું હોય તો તમે ગમે એટલું દબાણ આપી દો, વાયુ પ્રવાહીમાં રૂપાંતર ના થાય. ક્લિયર? ચાલો આપણે કોઈ એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અહીંયા હું એક એક્ઝામ્પલ સરસ સમજાવવાનો પ્રયત્ન કરું છું. કોઈ એક ગેસ છે, બરાબર? આ ગેસનું ટેમ્પરેચર અત્યારે છે 373 કેલ્વિન.
373 કેલ્વિન ટેમ્પરેચર મેં કર્યું પણ વાયુ પ્રવાહીમાં રૂપાંતર ના થયું. આગળ જઈએ છીએ, ધારો કે મેં 353 કેલ્વિન કરી નાખ્યું, હજી વાયુનું પ્રવાહીકરણ ના થયું દબાણની અસર હેઠળ. પણ જેવું મેં 333 કેલ્વિન ટેમ્પરેચર કરી નાખ્યું એટલે આ ટેમ્પરેચરે વાયુનું પ્રવાહીકરણ સ્ટાર્ટ થઈ ગયું, વાયુનું પ્રવાહીકરણ થઈ ગયું. ક્લિયર? ચાલો હવે 323 કેલ્વિન ટેમ્પરેચર કરું તો વાયુ પ્રવાહી થઈ શકે? કેમ ન થઈ શકે? 333 કેલ્વિન તાપમાને તો વાયુ પ્રવાહી બની ગયો, તો હવે 323 કેલ્વિન તાપમાને વાયુનું પ્રવાહીકરણ ના થઈ શકે દબાણની અસર હેઠળ? ઓબ્વિયસલી થાય. ચાલો હવે હું 313 કેલ્વિન લઈ આવું તો શું આ તાપમાને વાયુનું પ્રવાહીકરણ ના થાય? ઓબ્વિયસલી થાય. અરે યાર, આના કરતા ગમે એટલું નીચું ટેમ્પરેચર લઈ આવું વાયુનું પ્રવાહીકરણ થશે. ઓકે, પણ હું આના કરતા ગમે તેટલું ઊંચું તાપમાન લઈ આવું તો વાયુનું પ્રવાહીકરણ ના થાય. ઇન શોર્ટ, આ એક એવું ટેમ્પરેચર છે, એક મહત્તમ મૂલ્ય છે. આ મહત્તમ મૂલ્ય હોય ત્યારે વાયુનું પ્રવાહીકરણ થઈ જાય દબાણની અસર હેઠળ. હું શબ્દ બોલતો રહીશ. આ મહત્તમ તાપમાન છે કે ત્યારે જ વાયુનું પ્રવાહીકરણ દબાણની અસર હેઠળ થાય. પછી એના કરતા જો વધારે ટેમ્પરેચર તમે 333.5 કરી નાખ્યું હોય વાયુનું તાપમાન તો પણ વાયુનું પ્રવાહીકરણ ના થાય. એટલે વાયુનું પ્રવાહીકરણ કરવા માટેની મેક્સિમમ વેલ્યુ કેટલી ટેમ્પરેચરની? 333 કેલ્વિન. હું ઉદાહરણ જ આપું છું અત્યારે એમાં. ઓકે, બધા વાયુ માટે નહીં, જોજો પાછા. તો જે મહત્તમ તાપમાન, મહત્તમ શબ્દ યુઝ કર્યો, ન્યૂનતમ શબ્દ ના વાપરો, કારણ કે ન્યૂનતમ તો આની નીચે ગમે તેટલું હોઈ શકે. ઓકે, એટલે જે મહત્તમ તાપમાને દબાણની અસર હેઠળ વાયુનું પ્રવાહીકરણ થાય મિત્રો, એ તાપમાનને કહેવાય વાયુનું ક્રાંતિક તાપમાન. જો વાંચો, મસ્ત વ્યાખ્યા છે તેમ મલાઈ માર્કે. જે મહત્તમ તાપમાને, કેમ મહત્તમ શબ્દ યુઝ કરીએ છીએ આપણે? કારણ કે આનાથી વધારે મૂલ્ય ગમે તેટલું થઈ જાય વાયુ પ્રવાહી ના થાય, પણ મેક્સિમમ આ વેલ્યુ હોય ત્યારે પ્રવાહીકરણ થઈ જ જાય. અને એનાથી નીચી હોય તો પ્રવાહીકરણ થાય જ. ઓકે, થઈ શકે. તેને શું કહેવાય છે? ક્રાંતિક તાપમાન કહેવાય છે. ઇંગ્લિશમાં એને કહેવાય ક્રિટિકલ ટેમ્પરેચર. શું કહેવાય મિત્રો એને? ક્રિટિકલ ટેમ્પરેચર. હું લખું છું અહીંયા ક્રિટિકલ ટેમ્પરેચર. ક્લિયર? ક્રિટિકલ નો C અને ટેમ્પરેચર નો કેપિટલ T. ઓકે, ખબર છે તમને તાપમાન નો સિમ્બોલ કેપિટલ T, તો ક્રિટિકલ ટેમ્પરેચર TC કહે છે. ઓકે, ફરીથી વ્યાખ્યા વાંચો ભલાઈ માર્કે. જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તે તાપમાનને શું કહેવાય છે? વાયુનું ક્રાંતિક તાપમાન. સિમ્બોલ એનો TC. ઓકે, નેક્સ્ટ. ચાલો હવે આપણે જઈએ વાયુના ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું, એમાં જો આ ધારો કે વાયુનું શું છે? ક્રિટિકલ ટેમ્પરેચર. બરાબર ને? આ વાયુનું ક્રિટિકલ ટેમ્પરેચર TC છે, ક્રાંતિક તાપમાન. આનાથી ઊંચા તાપમાને તમે ગમે એટલું પ્રેશર આપો વાયુનું પ્રવાહીકરણ થાય જ નહીં. તૂટી જાવ તોય વાયુનું પ્રવાહીકરણ ના થાય. ગમે તેટલું દબાણ આપવા છતાં વાયુ પ્રવાહીમાં નહીં ફેરવાય. અર્થાત ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને, એટલે આ ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને વાયુની પ્રવાહી અવસ્થા સંભવી શકે નહીં. વાયુ પ્રવાહી હોય જ નહીં, ઇમ્પોસિબલ. પરંતુ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને, એટલે 333 કેલ્વિન થી નીચું ટેમ્પરેચર લઈ આવો તો શું થાય? દબાણની અસર હેઠળ વાયુનું પ્રવાહીકરણ શક્ય છે. ક્લિયર? સમજાય છે કે નહીં? એટલે ક્રાંતિક તાપમાન એટલે શું? જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે એને કહેવાય ક્રાંતિક તાપમાન. જો તાપમાનનું મૂલ્ય એ આ ક્રાંતિક તાપમાન કરતા નીચું હોય તો વાયુનું પ્રવાહીકરણ થઈ શકે, પરંતુ જો વાયુના તાપમાનનું મૂલ્ય તે વાયુના ક્રાંતિક તાપમાન કરતા ઊંચું હોય તો વાયુનું પ્રવાહીકરણ થઈ શકે નહીં. સંતોષ? ઓકે, નેક્સ્ટ. હવે જઈએ ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા માટે. શું? ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા માટે જે દબાણ આપવું પડે ને એ દબાણને શું કહેવાય? ક્રાંતિક દબાણ. PC, ક્રિટિકલ પ્રેશર. શું કહેવાય? ક્રિટિકલ પ્રેશર. એટલે ક્રાંતિક તાપમાન શબ્દ તો પહેલા હશે. જો ક્રાંતિક તાપમાને, એટલે જ્યારે ક્રાંતિક તાપમાન હોય તે તાપમાને
જે દબાણ આપવાથી વાયુનું પ્રવાહીકરણ થઈ જાય એ દબાણને કહેવાય ક્રાંતિક દબાણ. ક્લિયર? અને છેલ્લું આવે છે ક્રાંતિક કદ. તો ક્રાંતિક દબાણે અને ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુ જે કદ રોકે એને શું કહેવાય? ક્રાંતિક કદ, Vc. ઓકે, એટલે ત્રણ બાબતો આવી, Tc, Pc અને Vc. શું? Tc, Pc અને Vc, ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ. માં સૌથી મહત્વનું જો કોઈ હોય તો મિત્રો એ શું છે? ક્રાંતિક તાપમાન. ક્લિયર? ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ આપણે જઈએ છીએ. આ કેટલાક સૂત્રો છે. Tc બરાબર 8a/27 Rb. મિત્રો તમને a એટલે ખબર છે, વાન ડર વાલ્સ અચળાંક a, અને b એટલે પણ વાન ડર વાલ્સ અચળાંક b. ક્લિયર? ચાલો, Pc બરાબર a/27b². a/27b². આ b એટલે પણ શું છે? વાન ડર વાલ્સ અચળાંક, અને a એટલે પણ વાન ડર વાલ્સ અચળાંક. સૂત્ર યાદ રાખજો, MCQ પૂછાય છે આના આધારિત દાખલાઓ. અને Vc બરાબર 3b. શું? Vc બરાબર 3b. આ સૂત્રના ડેરિવેશન તમારે યાદ રાખવાના નથી, માત્ર ને માત્ર આ બાબતો તમારે યાદ રાખવાની છે. ઓકે, ચાલો હવે એક વાત તમને હું કહી દઉં, બરાબર મહત્વનું છે, સમજજો. જુદા જુદા વાયુઓ પૈકી જે વાયુ માટે Tc નું મૂલ્ય વધારે તેનું પ્રવાહીકરણ ઝડપથી થાય. તેનું પ્રવાહીકરણ શું થાય? ઝડપથી થાય. બરાબર, તમે સમજી લેજો આ. કારણ કે મિત્રો થાય કેવું, જો તમે બે જુદા જુદા વાયુ છે, બરાબર, એક વાયુ જે છે, ચાલો વાયુ A અને વાયુ B. વાયુ A માટે ક્રિટિકલ ટેમ્પરેચર છે 35°C અને વાયુ B માટે ક્રિટિકલ ટેમ્પરેચર છે Tc બરાબર 50°C. તો મિત્રો આપણે વાયુને પ્રવાહી કરવો હોય તો તાપમાન ઘટાડીએ છીએ કે તાપમાન વધારીએ છીએ? મને પહેલા તમે એ કહી દો. ચાલો, વાયુને પ્રવાહી કરવા માટે આપણે તાપમાન વધારીએ છીએ કે તાપમાન ઘટાડીએ છીએ? તો કે સર આપણે તાપમાન તો ઘટાડીએ છીએ, અર્થાત કે ઊંચા તાપમાનથી આપણે નીચા તાપમાન તરફ આવીએ છીએ. સહમત કે અસહમત? ફરીથી, વાયુનું તાપમાન ઘટાડતા આપણે વાયુનું પ્રવાહીકરણ કરવું છે કે નહીં? તો આપણે તાપમાન ઘટાડીએ છીએ, એટલે ઊંચા તાપમાનથી આપણે નીચા તાપમાન તરફ આવવું છે. તો આ બંનેમાંથી ઊંચું તાપમાન કયું? 50°C. એટલે તમે તાપમાનનું મૂલ્ય ઘટાડતા પહેલા કયો આંકડો આવશે? 50°C આવશે. પછી ઘટાડતા કયું મૂલ્ય આવે? 35°C. સમજાય છે? બરાબર, ફરીથી સમજાવું. આ 50 છે, અહીંયા 35 છે. તમે તાપમાનનું મૂલ્ય ઊંચેથી ઘટાડતા નીચા મૂલ્ય તરફ આવો છો. તો ધારો કે મારી પાસે વાયુનું ટેમ્પરેચર 100°C હતું, બરાબર છે. હવે હું તાપમાન ઘટાડતો જાઉં તો 100 પછી 90, 90 પછી 80, 70, 60 ને 50 આવી ગયું. જેવું 50 આવી ગયું એટલે વાયુ B નું પ્રવાહીકરણ થઈ ગયું. ઓકે, હવે નીચે આવો, 50 પછી 40, 40 પછી આવશે 35. હવે વાયુ A નું પ્રવાહીકરણ થયું. પણ પહેલા કોનું પ્રવાહીકરણ થઈ ગયું? વાયુ B નું. કેમ? કારણ કે એનું ક્રિટિકલ ટેમ્પરેચર વધારે છે. એટલે આ મહત્વનું છે, એકદમ બ્રહ્માસ્ત્ર છે. આને આધારિત MCQ નીટમાં પૂછાઈ ચૂક્યા છે. અરે યાર, નીટમાં અને JEE માં પૂછાઈ ચૂક્યા છે. આ તો બ્રહ્માસ્ત્ર છે. શું છે આ? બ્રહ્માસ્ત્ર. ક્લિયર? આ બ્રહ્માસ્ત્ર તમે કોઈ પણ જગ્યાએ લાગુ પાડો એટલે એકદમ એટેક જ આવે, એક ઘાને બે કટકા. બરાબર છે? MCQ ના જોજો, MCQ ના પ્રશ્ન પૂછાય, કોનું પ્રવાહીકરણ ઝડપથી થાય? આ બ્રહ્માસ્ત્ર લાગુ પાડી દેવાનો. જેનો ટેમ્પરેચર એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર નું મૂલ્ય વધારે તેનો પ્રવાહીકરણ જલ્દી થાય. તમને 4 વાયુ આપેલા હોય, પછી પ્રશ્ન પૂછાય કે આના પ્રવાહીકરણનો ક્રમ પસંદ કરો. તો પહેલા ક્રિટિકલ ટેમ્પરેચર વધારે, પછી ઓછું, પછી ઓછું, એ રીતે તમારે મૂલ્ય નક્કી કરતો જવાનું અને કોનું પ્રવાહીકરણ ઝડપથી થશે એ ક્રમ તમારે નક્કી
કરી નાખવાનો. મિત્રો આ સાથે આજનો આ લેક્ચર અને વાયુના પ્રવાહીકરણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, એમાં પણ આજે મેં લખાયો છે આ 3 લીટી, નાની નાની 3 લીટી, એ તો ભાઈ બ્રહ્માસ્ત્ર છે. મલાઈ માર્કે તમારે એકદમ પરફેક્ટલી મગજમાં ફિટ થઈ જવું જોઈએ. આજના લેક્ચરને અને આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ મિત્રો. આવજો, બાય, ગુડ બાય, ટેક કેર યોરસેલ્ફ, be alert and be ready for new sessions. Okay, bye bye.